હા ગીતાબેન ને વોટ્સઅપ કરાવી દઈશું. પછી આપ સૌને જે રીતે બધાને રામ જન્મની બધાય. આવો થોડી વાર માટે આપણે ઉત્સવમાં જોડાઈએ. ભગવાન રામ આપણી વચ્ચે પધાર્યા છે અને સુંદર મજાનો અવસર છે, ઉજવવો છે આપણે બધાને ભેગા થઈ અને સાંજે કૃષ્ણ જન્મ ઉજવવો છે. પણ અત્યારે રામ જન્મ જો હરકો ઉજવશું ને તો કાનુડાને મન થશે આવવાનું સારું. એટલા માટે અત્યારે એવો ઉજવો કે બધાને મન થઈ જાય, બધા દેવતાઓ આપણી વચ્ચે આવી જાય એવો સુંદર ઉત્સવમાં આપણે જો રામ વાહ હનુમાનજી પલોઠી વાળી બેસો તો ચાલશે, થાકી જશે. એક તો ગદાનો એવડો મોટો ભાર અને એમાં પાછા વીરાસનમાં બેઠા. વીરાસન કહેવાય. રામ છે ધર્મયુગ છે. એ આખો પોતે જેવું જીવે એવો યુગ બની જાય એવા રામ છે. વચ્ચે ઉભા હોય, એક બાજુ શ્રી સીતાજી, એક બાજુ લક્ષ્મણજી, વચ્ચે રામ